જો દોસ્તો ફ્રીજ છે એ પહોંચી ગયું છે, પણ હવે જે પગથિયા ચડાવશે ને જોજો. જો દોસ્તો આવી રીતે લેટર વાઇઝ ગોઠવી તો લીધું, એટલે ક્રીમ એન્ડ ટોમેટો સૂપ છે, ભેગી જો આવી સેન્ડવિચ છે. તો દોસ્તો નવી એક ફ્રેશ મોર્નિંગમાં બધાયનું સ્વાગત છે. બધાયને જય શ્રી કૃષ્ણ. અત્યારે જો ફટાફટ અમે સામાન લોડ કરી દીધો છે અને નવા ઘરે કુંભઘડો પધરાવવાની પૂરેપૂરી તૈયારી. જો બે આપણી ધનનો છે, એક રિયલ ધનનો અને એક ઓલ્ડ ધનનો, એ બે જો સામાન આરે તૈયાર છે. અમે છે એ આ ગાડી લઈને નીકળીએ છીએ, હું ને ભાર્ગવભાઈ જઈએ છીએ ફટાફટ નવા ઘરે. અહીંથી 45 મિનિટ આઘું છે એ ઘર, ટૂંકમાં થોડુંક નોર્થમાં છે ન્યૂ જર્સીના. અત્યારે આપણે જે છીએ એ મિડ અથવા તો મિડ ન્યૂ જર્સી કહી શકાય. એટલે આપણે હવે જવાનું છે નોર્થ બાજુ, એટલે ટૂંકમાં ન્યૂયોર્કની થોડીક નજીક જવાનું છે. ત્યાં નવું ઘર છે. ફટાફટ આલો પહેલાં સામાન્ય લઈ જાય, ત્યાં બધી તૈયારી કરીએ. ઘર કેવું છે હું તમને બતાવું, સ્ટે ટ્યુન્ડ. અને આજુબાજુ જો બહુ ધુમ્મસ નાખું પ્રોપર, એમ રાતના વરસાદ પડ્યો હતો એટલે અત્યારે છે ને બોલીએ ને તો આમ ધુવાડા નીકળી વાળું છે. અને ગાડીએ જો સવારમાં આપણી જેમ છે એ નાહી લીધું છે, આખી ગાડી જો ભીની. ચાલો ત્યારે ફટાફટ નીકળીએ. જો મંદિર ને બધું સૌથી પહેલાં પેક થયું છે, એટલે કે મંદિરની પહેલાં મૂકવાથી શરૂઆત થાય નવા ઘરના પ્રવેશની. ડન છે. ચાલો આજનો દિવસ સેટ છે, મોજ મજા સેટ છે, તમને મજા આવવાની છે એની ગેરંટી છે. બનારો વિડીયોમાં ચાલો કરીએ મજા અને એક મસ્ત નવા દિવસની શરૂઆત. જો દોસ્તો આ છે નવું ઘર, આ છે એનો એન્ટ્રન્સ, અને આખું આ રીતના 2 માળનું આમ છે. આ છે એ ડ્રાઈવ વે ને એ બધું. અને હું તમને બતાવું કે જો આ બધાય છે ને આખી કોલોની તૈયાર ઘર, બરાબર. અને આ જો બધાય ઘર આવી રીતે બને, જો આવી રીતે લાકડાની પ્લાય પડી હોય બધી, બરાબર છે. આવડી મોટા સ્ટ્રક્ચર આખા, અને જો આવી રીતે ગોઠવે છે અત્યારે. આ આખું અત્યારે નવા બધા સ્ટ્રક્ચર બને છે. જો ઓલું છે એ ક્રેનથી ગોઠવે છે, આ રીતે નાખું છે. જો દોસ્તો ફ્રીજ છે એ પહોંચી ગયું છે અને એ ગોઠવાઈ ગયું છે એની જગ્યાએ. અને આવું કંઈક ઘર છે. હવે ઘરનો વિડીયો છે એ તમે અલગ સ્પેશિયલ વિડીયોમાં જોજો. હું આખું ઘર બતાવીશ કે અહીંયાના ઘર છે એ તમને સોંપે ને ત્યારે કઈ રીતના સોંપે. તો આખી હાઉસ ટૂરનો એક વિડીયો હું અલગથી બનાવીશ, પણ આ તો એ ઇન્સ્ટોલ કરે છે જો અત્યારે આવી રીતે. બીજા 2 દાગીના દોસ્તો અહીંયા પડ્યા છે. એક છે વોશિંગ મશીન, એક છે ડ્રાયર, અને આ રીતનો આખો ખટારો આવે અને એ બધું આવી રીતના મૂકી જાય. હવે હું બતાવું એ તમને લઈ જતા હોય ને ત્યારે. જો દોસ્તો એની આ ટાઈપની ઓલી લેડર જેવું છે કે જેમાં નીચે ટાયર છે અને આટલું છે ને અહીંયા એક રોલ છે. એટલે આટલું ટાયર છે ને આ રોડ ઉપર અહીંથી આમ લઈ જવા માટે અહીંયા સુધી, અને ઓલું છે ને એ પગથિયા ચડાવવા માટે. હું તમને બતાવું એક્ઝેક્ટ કેમ ચડાવે છે એ. આ રીતના ગોઠવી દઈએ, પછી જો આ પટ્ટો મારી દે આ રીતના. જો આખું આમ ઉચકી જાય, જો આ ભેગે વાયલું આવે, કાંઈ લપ જ નહીં એને. આપણે તો બિચારા ઉપાડીને કૂચે મર્યા હોય. હવે જો એ પગથિયા કેમ ચડાવે ને એ ટેકનોલોજી છે ને એ જોરદાર છે, એ આખી મિકેનિઝમ. આ તો હજી એમ જ હાલો, પણ હવે જે પગથિયા ચડાવશે ને જોજો. જો આ ચકરી ફરે જોઈ તમે, ખાલી એકે નીચેથી આમ ટૂંકમાં ધક્કો મારવાનો, ઉપરવાળો ખેંચે, બસ આ રીતનું છે. જો દોસ્તો આવા રીતના અલગ છે ને ત્રિકોણ અને ચોકઠા ને એવા બધા અલગ પડ્યા છે અહીંયા. પછી બહાર ઢગલા છે, અને એ જો અંદરના છે. આ જે આખું ઘર બનેલું હોય ને અંદર આ બધું મૂકે છે ને, આની માથે થોડુંક સિમેન્ટની એની ઉપર પ્લાય લાગે ને સિમેન્ટની એક પરત લાગે ને એ રીતનું હોય. એટલે બહારથી આખું લાકડાનું સ્ટ્રક્ચર ને થોડુંક સિમેન્ટનું સ્ટ્રક્ચર. જો આ પથરાનું સ્ટ્રક્ચર છે અત્યારે, પથરા ને વચ્ચે આવી રીતે સિમેન્ટ છે, બરાબર. અને એની ઉપર આખું લાકડાનું સ્ટ્રક્ચર ઊભું હોય એ રીતનું આખા ઘર હોય અહીંયા. દોસ્તો ફ્રીજ તો આવી ગયો. ભાર્ગવભાઈ ઉપર વોશિંગ મશીનના ડ્રાયરનું બધું કરાવે, ત્યાં સુધીમાં આપણે આ બધા બોક્સ ખોલવા માંડીએ અને અહીંયા બધે ગોઠવવા માંડીએ. થોડુંક કામકાજ ચાલુ કરીએ. ચાલો. ટીવી ભાઈ આવી ગયા છે દોસ્તો. હવે જો મસ્ત લાગી ગયા અહીંયા. જેટલા એપ્લાયન્સીસ આવવાના હતા દોસ્તો એ બધા આવી ગયા, અને હવે છે એ રાહ છે ખાલી ઓલા સાફ સફાઈવાળા ભાઈની. અત્યારે અમે બધી જગ્યાએ જોતા હતા ફાઇનલ ટચ ક્યાં બાકી છે. અમુક જગ્યાએ ડાઘા દેખાતા હતા, અમુક જગ્યાએ કલર મારવો પડે એમાં તો એક હાથ. એ બધાના ફોટા પાડી લીધા. હવે છે ઓલા સાફ સફાઈવાળા ભાઈ આવશે, એ બધું કરશે. પછી આ બધું હાથ ને એ બધું મરાઈ દેવું એટલે ઘર આખું રેડી. પછી કુંભઘડો મૂકીને આખું મસ્ત મંગલ શરૂઆત કરવાની છે.
અને એટલે હું કહું એ રીતના આવું કામ મારે કરવાનું હોય. એમાં આપણા જ કોઈક આમ માણસો હોય ને જે આવી રીતે આમ નવું કંઈક ચાલુ કરતા હોય, નવો કંઈક પ્રવેશ કરતા હોય, કે એના જીવનમાં કંઈક નવી વસ્તુ થતી હોય તો એ જોઈને ખુશી થાય. એટલે હું એમ કહું છું એ રીતના એમ કે ભાઈ મંગલ પ્રવેશ કરવાનો છે, એ કરે આપણે કરીએ બધું એના જેવું હોય. એની રાહ જોઈએ એ બધું આવે ત્યારે ને એ કરતા હોય ત્યારે થોડું થોડું બતાવું ચાલો. અને બાકી પછી હવે બધા મહેમાનો આવે અથવા તો ભાભીની લોકો આવે એની રાહ જોઈએ. દોસ્તો આવા કટકા છે એમાંથી આપણે એક ડેકોરેશન બનાવવાનું છે. હું અહીંયા છે ને ફોટો લગાડી દઉં છું કે એવું આપણે બનાવવાનું છે. ચાલો બનાવવા માંડીએ અને પછી હું બની જાય ને પછી હું તમને બતાવું આવું બને છે કે નહીં જોઈએ. દોસ્તો આવી રીતે લેટર વાઇઝ ગોઠવી તો લીધું એટલે છેલ્લે એવું ન થાય કે ભાઈ આ લેટર તો ઘટ્યો ને એ શબ્દ જ આખો વિચિત્ર થઈ ગયો. એટલે ગોઠવાઈ ગયું છે. હવે બસ આ બધા આવી રીતે આપ્યું છે આ બધું તેમાં પોરવી દઈએ અને મસ્ત અહીંયા છે ને અહીંયા લગાડવાનું છે આખું તોરણની જેમ. તો ચાલો મસ્ત કરવા માંડીએ. જો દોસ્તો માસી આવી ગયા છે અને આપણે કાનાને બિરાજમાન કરી દીધા છે મંદિરમાં. એટલે હવે મસ્ત ઘરની શુભ શરૂઆત થઈ ગઈ. દોસ્તો ઓલમોસ્ટ સક્સેસફુલી લાગી ગયું છે આપણાથી. એક્ઝેક્ટ ફોટા જેવું તો ન જ લાગે, એ ચોખ્ખી જ વાત છે, કેમ કે એને તો છે આમ પરફેક્ટ પિક્ચર મૂક્યું હોય. પણ જો આવું કંઈક લાગ્યું છે, ન્યૂ હોમ, ન્યૂ એડવેન્ચર અને ન્યૂ મેમરીઝ ડન છે. ચાલો ત્યારે ચાલો દોસ્તો હવે થોડીક પેટ પૂજા કરી આવીએ. કયું ના ઊભા છીએ તો થોડુંક ખાઈ પી લઈએ પછી પૂજામાં આવીએ, જોડાઈ જઈએ. દોસ્તો આપણે આવ્યા છીએ પનેરા બ્રેડમાં. જોઈએ ચાલો શું ખાઈએ એ બતાવું તમને. દોસ્તો આવી કંઈક શોપ છે, અહીંયા અલગ અલગ ટાઈપનું બધું બ્રેડ અને એવું બધું અલગ અલગ સૂપ, કોલ્ડ ડ્રિંક્સ એવું બધું છે. અમે મગાવ્યું છે એક સૂપ અને એક સેન્ડવિચ. ચાલો હવે એ ઘરે લઈ જવાની છે કેમ કે 3:30નું મુહૂર્ત છે ને 3 તો અહીં થઈ ગયા. જોઈએ ચાલો. જો દોસ્તો દીદીના 2 બાળકો આવી ગયા છે ને મસ્ત ધીંગા મસ્તી કરે છે. અને બાકી જો પૂજાની બધી તૈયારી થાય છે. અહીંયા છે આવી રીતે ઈંઢોણી મુકાઈ ગઈ છે. શ્રીફળના છે એ અમે કંઈક કરવાનું ટ્રાય કરીએ છીએ પણ કંઈ ભેગું નથી થતું અમારથી. આને છોતા કાઢીને નાનું કરવું છે પણ નથી થતું. કાતરે નથી ને બીજું કાંઈ નથી. બાકી યુ વોન્ટ ટુ સે હાય ટુ ધ વ્લોગ? હાય. વોટ્સ યોર નેમ? પ્રશિવ. એન્ડ યોર્સ? રુદ્ર. રુદ્ર એન્ડ પ્રશિવ. આ ભાઈ મોટો, આ ભાઈ નાનો, પણ જોરદાર ભાઈ બે માટી. અને આ બેયના મમ્મી ભાર્ગવભાઈના બેન. દોસ્તો ક્રીમ એન્ડ ટોમેટો સૂપ છે, ભેગી જો આવી સેન્ડવિચ છે અને ભેગી આવી રીતે બ્રેડ છે સૂપ ભેગી ખાવા માટે. ચાલો ત્યારે મસ્ત જમી લઈએ ને પછી પૂજા ચાલુ કરીએ. 5 મિનિટની વારે પૂજાને. દોસ્તો મેં તમને મારો લુક તો બતાવ્યો જ નહીં. જો આવો કંઈક લુક છે અને ભાર્ગવભાઈને કુર્તો પહેર્યો છે કેમ કે મારો કુર્તો હું લાવ્યો નહોતો, મને ખબર જ નહોતી કે આ લાવવાનો હતો. અને જો અંદર ટી શર્ટે પહેર્યું છે ભાઈ. એ બધું કંઈ ઉતાવળમાં કાંઈ કર્યું નથી, બધું એમને જેમ હતું એમ પહેરી લીધું છે. આવો કંઈક લુક છે. મસ્ત આગમન થઈ ગયું છે ઘરમાં. બધાય વિશ કરી દેજો કે બહુ હેપી લાઈફ રહીએ અને અહીંથી આગળ છે એ બધું સારું જ થાય. અને હવે લાપસી કરવાની છે તો ચાલો લાપસી કરીએ. એટલે મીન્સ એ કરે છે, હું તમને બતાવું.
ચાલો દોસ્તો, જો રાત પડી ગઈ છે અને નીકળીએ છીએ આપણે આ ઘરને ટાટા કહીને. કાલે પાછા ઘરને મળશું. 3 ધનનો તૈયાર છે, 1 2 અને આ ત્રીજી. આવી રીતનું છે. ચાલો ત્યારે ફટાફટ નીકળીએ ઘર માટે. પહોંચી જાય ઘરે અને ત્યાં બધાય માણસો આવવાના છે. જો એમાંથી મેળ આવતો હશે તો હું બધાને મળાવીશ, બતાવીશ. બાકી અમે એન્જોય કરશું. દોસ્તો ફાઇનલ મૂવિંગ હાલે છે. જો બધું છે એ ટ્રકમાં ભરાતું જાય છે. આ બધાને કપડાં પહેરાવાઈ ગયા છે. બધાય ખોખા નાખું. જો બધું કરીએ કામ, બધું ભરી દે ટ્રકમાં. પછી બતાવું તમે. સોફાને બહાર કાઢવાની દોસ્તો આમ જહેમત હાલે છે. જોઈએ ચાલો. આ મોટો સોફો છે, માંડ જાય છે. બોલો ગિરિરાજ ધરણકી જય. દોસ્તો ફર્સ્ટ સક્સેસ પછી અમારા જે ટીમ લીડર છે એ બેસી ગયા છે. જો મસ્ત જો કરો શાંતિથી. દોસ્તો અમેરિકામાં છે ને આવી રીતે યુ હોલ કરીને એક કંપની છે જે તમને ટ્રક છે ને રેન્ટ ઉપર પ્રોવાઈડ કરે. એટલે તમારે ટ્રક તમારે જ હલાવીને લઈ આવવાનો એની જગ્યાએથી. પછી તમારે બધો સામાન લોડ કરવાનો, તમારે જ્યાં હોય ત્યાં મૂકીને પાછો એને ટ્રક આપી જવાનો. એ રીતનું આખું છે. યુ હોલના જ્યાં જ્યાં બધા હોય ને ઓલા હોય ને જ્યાં આઉટલેટ્સ, એ રીતના આખું છે. તો જો આપણે અત્યારે ટ્રકમાં લોડ કરીએ છીએ અને એટલે કંઈક પહોંચ્યું છે અત્યારે. દોસ્તો રાતના 2 વાગી ગયા છે. ઓલમોસ્ટ બધો સામાન ચડી ગયો છે 70% જેવો. બાકીનો 30% કાલ સવાર ચડાવી દેશું અને મસ્ત નીકળી જશું નવા ઘર માટે. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી નાખજો. ચેનલને લાઇક ચેનલને ન કરવાની, વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર તો કરી જ દેજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. આમ ન હોય. ચાલો કરીએ એક મજા ને મજા નવા. એટલે બસ ચાલો ત્યારે